પોષ વદ પાંચમ ગુરુવાર 1900ની સાલ 12/1/2023નું વર્ષ છે. વચનામૃત 14મું ની શુભ શરૂઆત કરીએ. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે ભગવાનના સ્વરૂપને વિશે જે તદાત્મપણે પામે છે સંત સમાધિ કરીને પામે છે કે એનો બીજો કોઈ પ્રકાર છે? બોલો. બહુ સરસ સમાધિ બતાવી. તદાત્મપણે આંખ બંધ કરીને બેસીએ અને સમાધિ થાય એની કોઈ જરૂર નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનના સ્વરૂપનું જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન ન રહ્યું હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી લીમડો હશે કે નહીં હોય. એવી રીતે ગમે તેનો સંગ થાય, ગમે તો શાસ્ત્ર સાંભળે, પણ એ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાં મન ડગમગે નહીં. એવો નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, તેને તદાત્મપણું કહીએ છીએ. કાલે કેવો નિશ્ચય કરાયો હતો? કાલે વચનામૃતમાં કેવો નિશ્ચય કર્યો? બોલો નયન ભગત. એ ઉથલ, કેવો નિશ્ચય કર્યો કાલે? બોલો ને. સત્ય સ્વરૂપ તમે શું યાદ રાખ્યું? હા, આવો નિશ્ચય. મહારાજ કે પેલું ઘણું બધું આમ આંખી ઘૂંટી કરીને કહ્યું. મહારાજ કે ભગવાનનું ધામ છે, તેમાં તેજોમય એવું ધામ છે, તેમાં દિવ્ય સિંહાસન પર ભગવાન બેઠા છે, તેને તમે એવો નિશ્ચય જાણજો. તેને અમે પ્રત્યક્ષ દેખીએ છીએ, તેની સાથે અમારો સોસરો સંબંધ છે, અને એ મૂર્તિ તમને પણ દેખાય છે. એ મૂર્તિ તમને પણ દેખાય છે, તમને એનો મહિમા સમજાતો નથી. અને એ જે મૂર્તિ જેવી છે તેવી દેખાશે ત્યારે ગઢડું શેર અને આ દાદાનો દરબાર કંઈ જાણ્યામાં નહીં આવે, અક્ષરધામ જ જાણ્યામાં આવશે. અને એ મૂર્તિ અત્યારે તમારા સામે પ્રત્યક્ષ બેઠી છે, બિરાજે છે. આવો નિશ્ચય આ બેઠા છે તે ભગવાન જ છે એવો પરિપક્વ નિશ્ચય થાય કે આના સિવાય કોઈ ભગવાન છે જ નહીં, આ જ ભગવાન છે. વચનામૃત 8મું મધ્યનું. મહારાજ કે ભગવાન જે પોતાને મળ્યા છે તેને એવા જાણવા, બીજા અવતાર જેવા ના જાણવા. બીજા અવતાર રામકૃષ્ણ આદિક જે બીજા અવતાર છે તેના સમાન પણ ના જાણવા. જે પોતાને મળ્યું છે તે અધિક અધિક ને અધિક જ છે. આવો નિશ્ચય થઈ જાય. અને મહારાજે પછી વાળ્યું કે એવું ના સમજાય તો એટલું સમજો કે મહારાજની મૂર્તિ છે, તેને મહારાજ આ બેઠા છે, અમે પ્રત્યક્ષ દેખીએ છીએ. પણ એ કહેવું નહોતું. કહેવું તો એટલું જ હતું કે ભગવાન એને બિરાજમાન છે. આવો જો નિશ્ચય થયો હોય, મહારાજ આંખો બંધ કરીને સમાધિમાં બેસો કે ના બેસો એની કોઈ આવશ્યકતા નથી. પણ મહારાજ કે મોટામાં મોટી સમાધિ આ જ છે. કઈ સમાધિ? મહારાજ કે કાલે જે અમે કહ્યું છે ભગવાનનું સ્વરૂપ તેને યથાર્થ જાણ્યું હોય તેમાં કોઈ જાતનું નિર્થાન પણ રહે નહીં. આ એક લીમડાનું વૃક્ષ છે. લીમડો? લીમડા છે? લીમડા છે કોઈ જગ્યાએ? એમ પૂછું ભાઈ, લીમડા ક્યાં છે? લીમડા ઘણા રહ્યા. એક ફેરા લીમડાને જાણી લીધો અને પછી કહ્યું કે એ આંબો છે હો, લીમડો નહીં. મનાય ભાઈ, એ આંબો છે, લીમડો નથી. તો એ કોઈ માની લે કે નહીં? વાત તમારી સાચી જોઈએ છે તો આંબો જો કહી દે ખરો. હલાલ મૂર્ખ, આંબો દેખાય, આ લીમડો દેખાય છે, લીમડું નહીં દેખાતી કોઈ રીતે. તો કે ધોકો લઉં વરખો કરીને, બોલ આંબો છે, બોલ. હા, તે આંબો છે. ધોકો લીધો એટલે કે આંબો છે. મારું કરા ખાવો પડે. પણ અંદરથી સમજે છે કે આંબો છે? એમ સમજે છે? અંદર શું સમજે છે? અંદર લીમડો જ સમજે છે. ધોકાના બળથી ભલે બોલે પણ અંદર લીમડો છે. આવો મહારાજ કે નિરુત્થાન પણ નિશ્ચય જોઈએ.
કોઈ રીતે એમાં મનમાં સંકલ્પ કુતર્ક થતો નથી. એવી રીતે ગમે તેવી બુદ્ધિ ડગમગાટ ન થાય અને મહારાજ કે એને નિરુત્થનપણે નિશ્ચય અમે તદાત્મપણું કહીએ છીએ અને એને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. લ્યો, આ ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એને નિર્વિકલ્પ સમાધિ, કાંઈ કરવું જરૂર નથી. કેટલું સરસ બતાવ્યું મહારાજે. નિર્વિકલ્પ સમાધિ, તેનું સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એવા જે સંત છે જેને પુરુષોત્તમ નારાયણને જેવા છે તેવા જાણ્યા, એ સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એવા અડેક નિશ્ચયવાળા સંત પછી પ્રવૃત્તિ માર્ગમાં રહે કે નિવૃત્તિ માર્ગમાં રહે? મોટા મોટા સંતો પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છે. મોટા મંદિરો કેવી રીતે બંધાય? મોટા મંદિરો બાંધ્યા છે તો કેવી રીતે નિવૃત્તિ? પહેલાં હાથ તૂટ્યા લઈને મહારાજે એટલા માટે પેલા સાધુને કહ્યું કે સાધુ સવારનું મંદિર બંધાય, પથ્થરો ઉપડવા જાય અને એક સાધુ બાજરો બાફીને ખાય, ધારણા પારણા કરતો. નિવૃત્તિવાળો જ હતો ને, ધારણા પારણા કરે. મહારાજ કે સાધુરામ બધા તૈયાર થઈ જાય, તમે આવો ને. હા હા મહારાજ, હું પારણા પતાવી દઉં. હા પતાય. મહારાજ કે કેમ એ ના આવ્યો? મહારાજ એ છે ને ધારણા પારણા કરે છે, એટલે આજે પારણાનો દિવસ છે. તે પારણામાં શું કરે? એ પલારેલો બાજરો ખાય. મારો બેટો સ્વાદિયું જબરો કહેવાય કે આ મણકી ગોળી કોરે કોરો ખાઈ જાય, અને આ સ્વાદિયું મારો બેટો પલાળીને ખાય છે. લે કેમ? મહિમા નહોતો? એક બાજુ એમ કહે છે તપ જેવું વાલું છે વાલા મને, બીજું વાલું નથી એવું કાંઈ. જેવું ભગવાનને તપ વાલું છે તેવું વાલું નથી. પછી સમયે સેવા, સમયે કર્મ, સમયે ધર્મ બધું શોભે ત્યારે, જ્યાં શોભતું હોય ત્યારે શોભે. એ મંદિરના કામ ચાલતા બાજરો ખાવા ના બેસાય. એક સાધુને કે સાધુરામ ચાલો, તો કે હા હા મહારાજ જરા મારી માળા રહી ગઈ છે, 200 માળા કરું છું ને એટલે થોડી રહી ગઈ છે ને એટલે કરીને આવું. મહારાજ કે કેમ માળા કરવાની? આ બધા ગયા ને સાધુ? હા એ ગયા હશે, પણ મારે થોડું નિયમ વધારે લેવાય. કોને રાજી કરવા હતા? રાજી કોને કરવા હતા? એ પુરુષોત્તમ નારાયણને. એની માળા કરતા હતા. હવે એ પ્રગટ કહે છે કે ચાલો પથરા ઉપાડવા, તો કે માળા કરવાની. લે નારાયણ ભગત માળા કરવાની. ભાઈ નિરંજન સ્વામી માળા. મહારાજ કે લાકડા ફેરવે પાર ના પડે. કેમ લાકડા કહેવાય? મહારાજનો તો એવો મહિમા બતાવે છે માળાનો. ભજો ભાવ સુઅખન જપ મારા રે, મારા ટળે છે મન કેરા ચાડા રે. મનના ચાડા ટળી જાય માળા કરવાની. હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચારો રે. આટલો તો મહિમા છે મહારાજના. અને ષડાક્ષરી મંત્રનો મહિમા કેવો કયો છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરીય જગણાય એક, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આવું દિવ્ય નામ છે ભગવાનનું, છે ને ભાઈ? તો પછી કેમ માળા કરવાની? મહારાજ કે માળા કરાય, માળા સમયે માળા કરાય. અત્યારે માળા કરવાની જરૂર નથી. મંદિરોનો એ પ્રવૃત્તિ માર્ગ છે. બ્રહ્માનંદ સ્વામીની પાસે 2 સાધુ આવેલા. હવે બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર બાંધે. તે સાધુ આ ભણવાનું છે. બ્રહ્માનંદ સ્વામી વિદ્વાન ને પિંગલ શાસ્ત્રી નથી. પિંગલ સારા ભણવા માટે આવેલા. તે સ્વામીને કે સ્વામી ભણવા માટે આવ્યા છીએ, આવો 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 ભણો ભણો બેસો. હમણાં છે ને આપણે તમે ભણો વાંધો નહીં, હમણાં મંદિરનું કામ ચાલે છે, લ્યો આ માટી કૂદો. એટલે માટી કૂદારવા માંડ્યા. અઠવાડિયું ચાલ્યું ભાઈ. પગેથી માથે કૂંદે ને તો આ પાવડેથી ભરી આપે ને. પહેલાં તો માટીના કામ ને બધા, પહેલાં ત્યાં બધા સિમેન્ટ ચૂના બધા હતા, તે માથે કૂદવા લાગ્યા. હવે અઠવાડિયું થઈ ગયું. એટલે આપણે તો ભણવા આવ્યા છીએ, આપણે તો અહીંયા ભણવા આવ્યા છીએ અને આ તો માથે કૂદવાનું કહે છે. ચાલો મહારાજને મળીએ. શ્રીજી મહારાજની પાસે ગયા. મહારાજ કે કેમ અહીંયા આવ્યા? તો કે મહારાજ ભણવા આવ્યા હતા, પણ એટલે બ્રહ્માનંદ સ્વામી પાવડા કૂટાવે. હવે એ તો બધું ઘરે હતું જ ને મહારાજ.
પાવડા કૂટવાનું તો ઘરે હતું જ, અહીંયા નવું શું? પ્રવૃત્તિ માર્ગ શ્રેષ્ઠ છે. આ ગુરુકુળ બનાવતા એક સાધુ આવ્યા, અરે ભલા મને આ પથરા ઉપાડવા ને એ તો કે ઘરે હતું જ નથી. મેં કીધું એમાં શું ફેર પડે તારે? ઘરે હતું એ માયક હતું અને આ દિવ્ય ભાવને પામે. આમાં ભગવાનની ભાવના છે. અહીંયા ભગવાનના ભક્તો આવશે, ભજન કીર્તન કરશે, કથા વાર્તા કરશે. એના માટે ગુરુકુળો બંધાય છે. છોકરાઓ ભણશે, સારો અભ્યાસ કરશે અને એ સ્વામિનારાયણ નામ લેતા થશે. વસ્તુ એક છે, કેટલી જગ્યાએ લખ્યું આમયો યસ્ય ભૂતાનમ જાયતે યત સુરતમ તદેવમ આમ્યમ ન વિનાતી ન ચિકિત્સિતમ. આ જગતનું ગમે તેવું પદાર્થ હોય પણ એને ભગવાનના નામની સાથે જોડી દો. એટલા માટે કહે છે ને, રામ નામેથી પથરા તર્યા. જે તર્યા હોય તે આપણે તો જોવા નથી ગયા. તો રામ નામે પથરા તર્યા નહીં, રામ નામથી, ભગવાનના નામથી તો ભલભલા તરી ગયા. શું કિંમત હતી! આ શ્રીજી મહારાજ આવ્યા ત્યારે શું કિંમત હતી! વાણિયા બ્રાહ્મણ પટેલિયાની ક્યાં કિંમત હતી! ગાભા નીકળી જતા હતા મજૂરી કરી કરીને. આ મહારાજે ગયા હતા પેલા કયું ગામ છે, પાલનપુર જતા આવે છાપીથી આગળ, તે ગયા હતા. તે પેલા એક ભાઈ પંચાલ મળ્યો. અમારી જોડે બે સરપંચો સાથે હતા. કે સાહેબ કે હોશિયારમાં હોશિયાર જાતિ પંચાલની, કે ગમે તેવી ગાડીઓ નવી બનાવી શકે. પંચાલ સારું બોલ્યો, ભાઈ વાત તમારી સાચી, પંચાલ ગાડીઓ બનાવે, દુનિયા ના બનાવે. પંચાલ ગાડીઓ બનાવે, દુનિયા ના બનાવે. તો કે ભાઈ એવું છે? તો કે ભાઈ અત્યારે તો પટેલોને 100 વાણિયા મારીને એક પટેલ બનાવ્યો. 100 વાણિયા માર્યા ત્યારે એક પટેલ બન્યો. એટલી બુદ્ધિ વાપરે છે. કોને કારણે? આ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે કરીને મા સુખ્યા થયા. પછી બીજાને એની અસર થઈ. એમ ના મને કોઈ સ્વામિનારાયણ ભગવાન ભજન નહીં કરતું ને, એ ભજન ના કરીને અસર થઈ. બાકી મહારાજની પ્રતાપે કરીને મહારાજ કે સુખ્યા, ગમે તેવું હોય તો એને નિર્ગુણ બ્રહ્મ જ કહેવાય. વાત એટલી છે, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર જત સંબંધાત ક્રિયા સર્વા ભવંતે હોય નિર્ગુણ. ભગવાનના જોગે કરીને ભક્તે તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કવચે ન પેયમ ને ભક્ષમ તો પત્રકંદ ફલાદ્યપી. ભગવાનના ભક્ત ફળ પુત્ર પુત્ર કંઈક ભગવાનને અર્પણ કર્યા સિવાય જમે નહીં. એ નિર્ગુણપણું છે, એ નિર્ગુણપણું છે. મોટા સંતો નવા કપડે ભગવાનનો સ્પર્શ કરાવીને પહેરતા હતા. ભોજનની નવા કપડે ભગવાનને સ્પર્શ કરાવીને પહેરતા હતા. નિર્ગુણપણું આવે છે. એટલે મહારાજે કેટલી સરસ વાત કરી. મહારાજ કે સમાધિ સ્વામી શું કહો છો મુક્તાન સ્વામી? આંખો બંધ કરીને બેસી જાઉં એને સમાધિ કરો છો? મહારાજ કે એ જરૂર નથી. મોટા મોટા સંતોએ મંદિરો બનાવ્યા છે અને પ્રવૃત્તિમાં જોડાયા છે. મંદિરો બનાવ્યા, ગુરુકુળો બનાવ્યા, આ પ્રવૃત્તિ કરી છે. મંદિરો જ કરવા એવું નહીં. મહારાજે સંસ્થાપે વિપ્ર વિદ્વાંસમ પાર્શલામ વિદ્યાપે ચ પ્રવર્તનીયા સદવિદ્યા ભૂય સુકૃતમ મહત. 2 શ્લોક સાથે જ મળ્યા. ભગવાન મંદિરમ પ્રાપ્તો અનાર્થી કોપી માનવ આદરાજ સતુ સંભાવ્યો દાન નસ્ય શક્તિ. આચાર્યના ધર્મમાં પેલો શ્લોક આ મૂક્યો કે ભગવાનના મંદિર બનાવો અને મંદિરમાં સદાવટ રાખો. બપોરનો સમય થયો હોય, સાંજનો સમય થયો હોય ત્યારે આરામથી લોકો જમી શકે, ખીચડી કઢી મળી શકે, બાજરીના રોટલા મળી શકે. ભૂખ્યાને અનાજ આપવું તેના સમાન મોટું કોઈ પુણ્ય નથી. મંદિરોની વાત કરી અને તરત જ મહારાજ કહ્યું સંસ્થાપ્ય વિપ્ર વિદ્વાન પાઠશાલાપ વિધાપ્ય ચ પ્રવર્તનીય સદવિદ્યા ભૂ યશ સુકૃતા મહત. મોટામાં મોટું પુણ્યદાન કયું? તો કે જે ચક્ષુવાળાને ચક્ષુ આપવા, ચક્ષુવાળાને ચક્ષુ આપવા, નેત્રવાળાને નેત્ર આપવા. કેમ? નેત્ર તો પણ હોય પણ ચોપડી વાંચીને કાળા અક્ષરને કોવાડે મારે તો એને વાંચતો કરવો, સાક્ષરતા આપવી, એના સમાન મોટું કોઈ દાન નથી. એટલે સંસ્થાપે વિપ્ર વિદ્વાંસન પાઠશાલામ પિધાપે ચ પ્રવર્તનીય સદવિદ્યા ભૂવિ યશ સુકૃતા મહત. મોટામાં મોટું સુકૃત કયું છે ભાઈ? સત્કર્મ કયું છે? કયું? તો કે બસ ભગવાન અને ભગવાનના ભક્તોને દેખતા કરો. કોઈ વાંચી ન શકતો, ગાડીનું બોર્ડે ના વાંચી શકતો, એને વાંચતો કરી દઈએ, એના સમાન મોટું કયું પુણ્ય છે? એ તો આંધળાને ખબર પડે ભાઈ કે કેમ દેખાય. ભણ્યો ન હોય ને પૂછો કેમ દેખાય.
વાંચવાનું કેવું હોય, પણ જ્યારે આપણે વાંચીએ છીએ એટલે મહત્ત્વ નથી હોતું. એને નિર્ગુણ બ્રહ્મ કહ્યો છે. નિર્વિકલ્પ સમાધિ થયું હોય ને તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે કે એને આવું ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને કેવું ભાઈ આ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે. પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા આ જ છે. આના સિવાય જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા કોઈ છે જ નહીં. બહુ સરસ મહારાજે વાત કરી કે કાલના વચનામૃતમાં જે વાત કરી એવો જેને પરિપક્વ નિશ્ચય થયો હોય એટલે લીમડાનું દૃષ્ટાંત આપ્યું. એકવાર લીમડો જોઈ લીધો પછી કોઈ આંબો કે પીપળો કહે તો કોઈ માને નહીં. એવો આ ભગવાન છે તે ભગવાન જ છે. બોલો ગડબડદાસ સાધુ, એકલમણ સાધુ, આપણો સ્વામિનારાયણ સાધુ ચીપિયો સળગાવે અને ચીપિયો ફટકારે, સળગાવેલો ચીપિયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે કે નામ મૂક, સ્વામિનારાયણનું નામ મૂક તો જ છોડીશ. વરી ચીપિયો ફટકારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલ્યો કે તું નકટો છો, આવો માર ખાય છે તો બંધ કરને નામ બોલવાનું. કે ભાઈ તને જે મારવાનો ઠરાવ છે એ તું ન છોડી શકતો, જો સ્વભાવ ન છોડતો, હું સ્વામિનારાયણનું નામનો સ્વભાવ છે કેમ છૂટે? કે તું મારી નાખે તો ના છૂટે. તને ખાલી આ સ્વભાવ પડ્યો છે કેવો કે સ્વામિનારાયણ હોય તેને મારવા, તો એ તારો સ્વભાવ છૂટતો નથી. તો મેં એ જ સ્વામિનારાયણનો નિશ્ચય કર્યો છે તો મારે એ સ્વામિનારાયણનો નિશ્ચય કેમ ટળે? કે તું મારી નાખે તો ન, તારો ઠરાવ તું ન છોડી શકે તો મારો ઠરાવ હું ક્યાંથી છોડી શકું? આવો નિરુત્થાન નિશ્ચય એક આખા શરીરે ચાપઠા થઈ ગયા. મહારાજ પાસે આવ્યા, દંડવત કર્યા, પણ પછી પડી ગયા, ઊભા ન થયા, એટલા બધા ચાપઠા. મહારાજ ઊભા કર્યા. શું સાધુરામ? તો કે શરીરમાં જરા દુખાવો છે. આહા જોયું તો શરીરના ચીપિયા લાગેલા. મહારાજને કે મહારાજ કે આ શું કર્યું? મહારાજ આના આગળ વેરાઈ ગયો. બધા આપણા જોવે બધા સાધુની ઈર્ષા. જુઓ ભાઈ તકલીફ ત્યાં હોય. કોઈ ગ્રસ્તને સાધુની ઈર્ષા ન થાય, સાધુની ઈર્ષા ગ્રસ્તને ન થાય, સાધુને સાધુની ઈર્ષા થાય અને ગ્રસ્તની ઈર્ષા થાય. કોઈને મોટી ફેક્ટરી બનાવી ગયો તો શું કે મારો વાલો કાલે આપણા જોડે રખડતો હતો, ફેક્ટરી કરી બેઠો, એની ઈર્ષા. શું લાગે ચતુર્ભુજ? કોઈ એવું ઓછું બને કોઈ ગ્રસ્તને સાધુની ઈચ્છા થઈ હોય. સાધુને તો પગે પડે, આવો બાપજી પધરામણી કરી જાઓ, સાધુને પગે પડે. પણ જેની ઈર્ષા થાય છે કોને? ગ્રસ્તની જ થાય. અને આપણે પછી આપણામાં ઈર્ષા થાય ને સાધુમાં. જો મોસ્ટ ઓફ જોજો સાધુમાં તકલીફ થાય. એ શેનો આગળ વધે, પણ એ આગળ વધવા દે ને તારે શું તકલીફ છે? તારે કંઈ તારી પાસેથી કંઈ લઈ જાય છે આગળ વધે એમ? એ શેનો આગળ વધે? એને આગળ વધવા ન દેવાય, પાછો પાડે. મહારાજે કેટલું સરસ કહ્યું, પોતાની રેખા મોટી કરવી હોય તો બીજાની ભૂસાડવાની જરૂર નથી. કેટલી સરસ વાત છે. પોતાની રેખા મોટી કરવી હોય તો મોટી કરી શકો છો, પણ બીજાની ભૂસાડીને તમારી મોટી શું કરવા બતાવો છો? જરૂર હે બીજાની ભૂસાડી નાખવાની? તમારી રેખા મોટી કરો, શક્ય નથી. એ ઈર્ષા છે. એવા અડગ નિશ્ચયવાળો જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા તો પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ તે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ જ છે. નારદ સુખ સનકાદિક જેવા નિવૃત્તિ માર્ગમાં વર્ત્યા. નારદજીએ કંઈ ન કર્યું. નારદજીને માટે નિષ્કુળાન સ્વામી લખે છે, નારદનું જન જાણજો રે ઘોડું ન રાખ્યું પાસ. નારદજીએ સ્વારી કરવા માટે ઘોડું તો રાખવું હતું ને, ઘોડું ન રાખ્યું. આટલી મોટી પ્રવાસ કરતા હતા નારદજી, કેટલો દુનિયાનો પ્રવાસ કરે. નારદજીને જાણજો રે ઘોડું ન રાખ્યું પાસ. નારદજીએ ઘોડું ન રાખ્યું, અવાલિપ્ત હતા. સનકાદિકોની વાત કરી. નારદ સુખ સનકાદિક, સુખદેવજી પણ નિવૃત્તિ માર્ગને પામ્યા હતા, તેમ છતાંય પ્રવૃત્તિમાં જોડાયા. શું કરતા હતા પ્રવૃત્તિ? સુખદેવજી મહારાજ શું પ્રવૃત્તિ કરતા હતા?
કથા બરડા પીર્ણ નટવરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વ પુસાવ. એ શ્લોક સાંભળ્યા પછી એને એમ થયું કે આ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિ સારી છે. ભગવાનના ભક્તને રાજી કરવા એના સમાન કોઈ ઉત્તમ માર્ગ નથી. અને મહારાજ કે જનક અને સપ્તર્ષિ ઇત્યાદિ પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તા શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ અમરે માધવ કારણમ સ્વામિનારાયણમ નીલક